ચાલો આજે આપણે એક એવી દુનિયામાં જઈએ જ્યાં સામાન્ય લાગતા લોકો પાસે હોય છે ગજબની શક્તિઓ. આ કહાણી છે 3 એવા દોસ્તોની જેમની અજીબોગરીબ આવડતોએ એમનું આખું નસીબ જ પલટી નાખ્યું. અને આ જ સવાલ તો આપણી આખી વાર્તાનો પાયો છે. શું ખરેખર એક વાળંદનો છોકરો પોતાની અજીબ લાગતી તાકાતથી પોતાનું નસીબ લખી શકશે? ચાલો એની સાથે જ આ સફર શરૂ કરીએ. તો આપણી વાર્તા શરૂ થાય છે એક નાના શાંત ગામડામાં. અહીં રહે છે દીનાનાથ નામનો એક નવયુવાન. દેખાવમાં તો એકદમ સામાન્ય, એક વાળંદનો દીકરો, પણ એની અંદર એક એવું રહસ્ય છુપાયેલું હતું, એક એવી તાકાત જે એને બધાથી જુદો પાડતી હતી. તો શું હતી એ શક્તિ? દીનાનાથ બહુ દૂરથી આવતા અવાજો પણ એકદમ સાફ સાંભળી શકતો. વિચારો, માઇલો દૂરથી પણ. પણ ગજબની વાત તો એ છે કે જે શક્તિ એને આટલી ખાસ બનાવતી હતી, એ જ શક્તિ એના પિતાજી માટે સાવ નકામી હતી. એમને આની આ કળામાં કોઈ દમ જ નહોતો દેખાતો. અને બસ આ જ વાત પર ઘરમાં રોજ તકરાર થતી. એક દિવસ દીનાનાથે હિંમત કરીને કહી દીધું, હું ખાલી વાળ કાપવા માટે નથી બન્યો, મારા સપના બહુ મોટા છે. હવે આ વાત એના પિતાજીના ગળે કઈ રીતે ઉતરે? એના પિતાજીના શબ્દો એના દિલમાં તીરની જેમ વાગ્યા. એમણે કહ્યું, તું સાવ નકામો છે. બસ એ જ ઘડીએ દીનાનાથે નક્કી કરી લીધું. રડવાને બદલે એણે મનમાં ગાંઠ વાળી કે દુનિયાને બતાવીને જ રહેશે કે એ શું ચીજ છે. અને રાજકુમારી સાથે લગ્ન કરવાનું સપનું લઈને એ નીકળી પડ્યો ઘર છોડીને. દીનાનાથ એકલો તો નીકળ્યો હતો, પણ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. રસ્તામાં એને મળ્યા 2 બીજા એવા લોકો જે એના જેવા જ હતા. પોતાની અજીબ તાકાતને લીધે દુનિયાએ એમને પણ તરછોડી દીધા હતા. અને અહીંથી જ શરૂ થઈ એક જબરદસ્ત દોસ્તીની કહાણી. તો કોણ હતા આ દોસ્તો? પહેલો હતો કાનુ. ભાઈ એની ભૂખ, અરે એવી ભૂખ કે એના ઘરવાળાઓએ જ એને કાઢી મૂક્યો. અને બીજો હતો ભાનુ. એની ઊંઘ એટલી કાચી કે હવાનો અવાજ પણ એને જગાડી દેતો. તો જુઓ, એક એવો જે બધું સાંભળી શકે, બીજો જે બધું જ ખાઈ જાય, અને ત્રીજો જે સહેજ પણ હલચલ સહન ન કરી શકે. કેવી કમાલની ટીમ હતી નહીં? હવે ત્રણેયનો રસ્તો અને મંઝિલ બધું એક જ હતું, રાજમહેલ. એમના મનમાં એક જ આશા હતી કે જે દુનિયાએ એમને નકામા ગણ્યા, એ જ દુનિયાના રાજા કદાચ એમની કળાની કદર કરશે. લો, આવી પહોંચ્યા ત્રણેય રાજમહેલ. પણ એ લોકો અહીં કોઈ મદદ માંગવા નહોતા આવ્યા. ના, એ તો રાજાની સામે એક એવી શરત મૂકવા આવ્યા હતા કે આખો દરબાર જોતો જ રહી જવાનો હતો. વિચારો, ભરેલા દરબારમાં રાજાની સામે એક સામાન્ય વાળંદનો દીકરો દીનાનાથ ઊભો થાય છે. અને શું માંગે છે ખબર છે? રાજકુમારી મધુબાલાનો હાથ. આખો દરબાર તો ઠીક, ખુદ રાજા પણ એની હિંમત જોઈને આભા જ બની ગયા. પણ આ કોઈ મજાક ન હતી. આ તો સીધો જિંદગી અને મોતનો સોદો હતો. એમણે રાજાને કહ્યું, બસ એક મોકો આપો અમારી કળા બતાવવાનો. જો અમે સફળ થઈએ તો અમારી વાત માનવી પડશે, અને જો હારી ગયા તો આ માથું હાજર છે. અને બસ હવે શરૂ થયો અસલી ખેલ, પરીક્ષાનો સમય. એક પછી એક ત્રણેય દોસ્તો સામે એવા પડકાર આવવાના હતા જે કોઈ સામાન્ય માણસ માટે તો વિચારવા પણ મુશ્કેલ હતા. જીત્યા તો ભવિષ્ય ઉજળું, અને હાર્યા તો મોત. તો સૌથી પહેલો વારો આવ્યો કાનુનો. એની ભૂખના કિસ્સા તો આખા રાજમહેલમાં પહોંચી ગયા હતા. રાજાએ પણ મજાકમાં કહ્યું, ચાલો જોઈએ તો ખરા આ ભાઈની કળામાં કેટલો દમ છે. કાનુને લઈ જવામાં આવ્યો શાહી રસોડામાં. ત્યાં તો જાણે ખાવાનો પહાડ પડ્યો હતો. અને પછી જે થયું એ કોઈ જાદુથી કમ ન હતું. કાનુએ ખાવાનું શરૂ કર્યું અને બસ ખાતો જ રહ્યો. એક ક્ષણ તો એવું લાગ્યું કે ક્યારેય નહીં અટકે. અને જોતજોતામાં આખું રસોડું સાફ, થાળીઓ, વાસણો, બધું ખાલીખમ. રાજા અને રસોઈયાઓ તો મોઢામાં આંગળા નાખી ગયા. લો, પહેલો પડાવ તો પાર. કાનુની જબરજસ્ત ભૂખ પછી હવે વારો હતો ભાનુની નાજુક ઊંઘનો. એના માટે તો એનાથી પર વિચિત્ર પરીક્ષા ગોઠવી હતી. એને 7 મુલાયમ ગાદલા પર બસ આરામથી સૂવાનું હતું. સહેલું લાગે છે ને? પણ બીજા દિવસે સવારે ભાનુએ ફરિયાદ કરી, મને તો આખી રાત ઊંઘ જ નથી આવી, કંઈક ખૂંચતું હતું. દરબારમાં બધા હસવા લાગ્યા. પણ પછી
જ્યારે ગાદલા હટાવવાનું શરૂ થયું 1 2 3 છેક 7મા ગાદલા નીચેથી શું નીકળ્યું ખબર છે? માત્ર એક વાળ. બસ બધાની આંખો પહોળી થઈ ગઈ. ભાનુ પણ પાસ. 2 પડકાર પૂરા. 2 મિત્રો પાસ. હવે આખી બાજી ટકી હતી દીનાનાથ પર, અને એની પરીક્ષા એ સૌથી અઘરી હતી, કેમ કે આ વખતે વાત એના ભવિષ્યની નહીં પણ આખા રાજ્યની સલામતીની હતી. અને હવે કહાણી પહોંચે છે એના સૌથી રોમાંચક મોડ પર. જે શક્તિને દીનાનાથના પિતા નકામી કહેતા હતા, એ જ શક્તિ હવે રાજાનો જીવ બચાવવાની હતી. રાજાએ કહ્યું, ચાલ બતા તારી કળા. દીનાનાથે આંખો બંધ કરી અને પોતાના કાન સરવા કર્યા, અને દૂર ઘોડાના તબેલામાંથી એને 2 લોકોની વાત સંભળાઈ. અને એ કોણ હતા? રાજ્યના જ મંત્રી અને સેનાપતિ. અને એ લોકો શું વાત કરતા હતા? એ જ રાત્રે રાજાને મારી નાખવાનું ષડયંત્ર. જરા પણ સમય બગાડ્યા વગર દીનાનાથ સીધો રાજા પાસે દોડ્યો અને બધી વાત કરી દીધી. રાજાએ તરત જ એક યોજના બનાવી. પોતાના પલંગ પર એમણે એક પૂતળું સુવડાવી દીધું, અને જેવી અડધી રાતે એ ગદ્દારો હુમલો કરવા આવ્યા, ચારે બાજુથી સૈનિકોએ એમને ઘીરી લીધા. બસ દીનાનાથની હોશિયારીએ ખેલ પલટી નાખ્યો. તો જોયું, એક સામાન્ય વાળંદના દીકરાએ આખું રાજ્ય બચાવી લીધું. રાજા એટલા ખુશ થયા કે તરત જ દીનાનાથના લગ્ન રાજકુમારી સાથે કરાવી દીધા. કાનુને તો જલસા પડી ગયા. એને જિંદગીભર શાહી ભોજન મળ્યું, અને ભાનુને મળ્યો દુનિયાનો સૌથી આરામદાયક પલંગ. જે તાકાત એમના માટે શ્રાપ જેવી હતી, એ જ હવે વરદાન બની ગઈ હતી. આ ત્રણેય દોસ્તોની કહાણી આપણને એક બહુ મોટી વાત શીખવે છે. ક્યારેક જે વસ્તુ આપણને પોતાની કમજોરી લાગે છે, એ જ આપણી સૌથી મોટી તાકાત હોય છે. આપણા બધામાં આવી કોઈને કોઈ ખાસ વાત, કોઈ અનોખી કળા છુપાયેલી હોય છે. તો હવે સવાલ એ છે કે એવી કઈ અનોખી કળા છે જે તમારામાં છુપાયેલી છે?